ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 2.4 પૂરું કર્યું. આજે સ્વાધ્યાય 2.5 લઈએ. x upon 2 minus 1 પંચમાંશ બરાબર 3x તૃતીયાંશ વત્તા 1 ચતુર્થાંશ. દાખલો વધારે કન્ફ્યુઝન વાળો લાગે છે. આવા દાખલાઓમાં મેં તમને એક આઈડિયા આપી હતી કે આપણે છેદમાં નજર કરીશું 2 5 3 4 દેખાયા તો એ લોકોનો લસા લેવાનો. પહેલા 2 1 2 5 ના 5 3 ના 3 2 1 3 5 1 3 1 5 1 1. હવે 5 1 1 1 5 તરી 15 15 દુ 30 30 દુના 60. તો લસા લેવાઈ ગયો 60. તો આપણે અહીંયા લખીશું 2 5 3 4 નો લસા 60 છે. તો 60 વડે દરેક પદને આપણે ગુણવાના છે. 60 વડે દરેક પદને આપણે ગુણીશું. તો 60 x upon 2 minus 60 1 upon 5 60 x upon 3 60 1 upon 4. દરેકને આપણે 60 વડે ગુણી દીધા. અહીંયા છેદ ઉડશે તો 30 દુ 60 તો 30x 12 પંચા 60 તો અહીંયા 12 એકા 12 20 તરી 60 20 અને x એટલે 20x 15 એકા 15 15 ચોક 60 ને ઉડાડે અને 15 એકા 15. હવે સાહેબ વેરી ઈઝી થઈ ગયું. સરળ એક લાઈનમાં સૂત્ર સમીકરણ બની ગયું. હવે 30x ની જોડે બોલાવીશું માઈનસ 20x ને આ 15 છે એની પાછળ મોકલીશું. માઈનસ 12 પાછળ ગયા એટલે પ્લસ 12 થયા. માટે 30x માંથી x ગયા એટલે 10x બરાબર 15 ને 12 થયા 27. માટે x બરાબર 27 ભાગ્યા 10 થયા. 27 ભાગ્યા 10. હવે એનું મિશ્ર સ્વરૂપ લેવું હોય તો 27 10 દુના 20 7 વધ્યા. અહીંથી આમ જવાશે. માટે x બરાબર 2.7 એવો આપણો જવાબ થઈ ગયો. વિદ્યાર્થીઓ એવું કન્ફ્યુઝ થાય સાહેબ અહીંયા સુધી ગણીએ તો ચાલે, અહીંયા સુધી પહોંચો તો બી ચાલે. ઓકે, હવે બીજો દાખલો જોઈએ. અહીંયા x ચલ નથી પણ n ચલ છે. n સંકેતિક ભાષામાં અહીંયા x હતો ત્યાં હવે n આપેલો છે. બે છેદમાં નજર કરી લઈએ 2 4 અને 6. તો એ લખીશું 2 4 6 નો લસા જોઈ લઈએ. 2 4 6 2 1 2 3 દુ 6 2 1 1 3 ના 3 3 1 1 1 2 દુ 4 તરી 12 લસા 12 છે. તો આપણે હવે દરેક પદને 12 વડે ગુણીશું. માટે 12 n by 2 12 3n upon 4 અહીંયા 12 5n upon 6 બરાબર 12 21. 12 વડે આપણે કન્ટિન્યુ ગુણ્યા. ચલો 6 દુના 12 તો 6n 4 તરી 12 3 તરી 9n પ્લસ 6 દુના 12 તો 2 પંચાને 10n. હવે 12 ગુણ્યા 21 4 2 12 2 5 252.
હવે n પદોનો આપણે હિસાબ કરી લઈએ। પહેલા તો આ ધન છે 6n ધન છે અને આ n 10n 10 અને 6 16 થયા 16n માઈનસ 9n બરાબર 252 16n માંથી 9n ગયા તો 7n બરાબર 252 માટે n બરાબર 252 ભાગ્યા 7 ભાગાકારમાં 7 ગયા। હવે 252 ભાગ્યા 7 તરી 21 2 7 6 42 0 0 तो भाग चाली गयो छेद उड़ी गया 36। तो અહીંયા આપણે બે સમીકરણો ઉકેલ્યા। આના પછી ત્રીજો અને ચોથો દાખલો આપણે લઈશું। હવે દાખલો ત્રીજો લઈશું। દાખલા નંબર 3 માં જોઈએ તો છેદમાં 1 7 ના છેદ આને અલગ અલગ જ આપણે ગણીશું। x ના છેદમાં 1 7 ના છેદમાં 1 3 અહીંયા છેદમાં 3 અહીંયા 6 અહીંયા 2 તો આપણને છેદમાં કોણ કોણ દેખાયું 3 6 2 9 લસા 6 છે તમે લઈ લેજો। કેમ 6 લસા છે તો અગાઉના લેક્ચરમાં કીધેલું 3 અને 6 નો લસા 6 જ બને કારણ કે 3 દુ 6 5 અને 20 નો લસા 20 જ બને કેમ 5 ચોક 20 એમ 3 દુ 6 અને 2 તરી 6 બંનેમાં આવી જાય છે। એટલે હવે આપણે દર વખતે કે આમ લીટા પાડી લસા અમુક ડાયરેક્ટ જ કરીશું લીટા પાડીને નહીં કરીએ। ઓકે 6 છે તો દરેક પદને 6 વડે ગુણતા માટે 6x 6 6 વડે ગુણીએ એટલે 6x 6 7 6 8x upon 3 6 17 upon 6 6 5x upon 2 હવે અંદર ગુણાકાર 6x 6x 42 માઈનસ અહીંયા છેદ ઉડી જશે તો 8 દુના 16x इक्वल 6 6 गया 17 અહીંયા છે ઉડવાના 3 3 95 15x આ ગુણવાથી દરેક પદને ગુણવાથી શું ફાયદો થાય સમીકરણ એક સરળ બની જાય જેમાં અંશ છેદ એવું નથી આવતું। હવે x વાળા પદોનો પહેલા અહીંયા હિસાબ કરીએ અહીંયા 6x અને અહીંયા -16x તો આવશે -10x 42 17 माइनस 15x माइनस 10x इक्वल माइनस 15x ने आगे लावीए तो प्लस 15x आ बाजू 17 હતા 42 ने पाछળ લઈ જઈએ माइनस 42 चलो समान चिन्हों के असमान चिन्हों बाद बाकी 15 मांथी 10 गया 5 વધ્યા મોટાનું ચિહ્ન 5x प्लस એટલે ચિહ્ન લખતા નથી કરતા નથી। ચલો 17 માંથી 42 જશે ના સર 42 માંથી 17 જશે પણ માઈનસ ચિહ્ન આવશે પછી તો 42 માંથી 17 જશે તો 25 -25 માટે હવે x બરાબર -25 છેદમાં 5 માટે x બરાબર જવાબ મળે -5 x બરાબર -5 जवाब। હવે બીજો દાખલો છે x -5 upon 3 બરાબર x -3 upon 5 આ દાખલામાં અને અહીંયા શું ફેર છે જોઈએ। અહીંયા પદ આ સરંગ પદ નથી અહીંયા સરંગ પદ કીધેલું છે x -5 આખું આમ અને છેદમાં 3 જો દોસ્તો x upon 3 -5 આ વસ્તુ અલગ છે અને x -5 upon 3 આ વાત અલગ છે। હું શું કહેવા માંગુ છું અહીંયા સળંગ પદ છે આમ લાઈન ટુ લાઈન બંનેના નીચે છે તો એવું હોય તો અહીંયા જુઓ આના છેદમાં 3
આ પદના છેદમાં 3 મતલબ x 5 આખું એક પદ છે, x 3 એક આખું પદ છે. તો અંશ છેદ એવું હોય, ઇક્વલ વચ્ચે હોય તો એવા દાખલામાં આપણે ચોકડી ગુણાકાર કરીશું. મતલબ સર 5 વડે અહીંયા ગુણીશું, 3 વડે આમ ગુણીશું. સર તમે અહીંયા તો દરેક પદને ગુણવાવાળી વાત કરી, તો એવી કરીએ. પછી વસ્તુ તો એકની એક જ છે, ચેક કરીએ. 3 અને 5 નો લસા 15 આપે. 3 5 ના લસા 15 છે. ચલો તો અહીંયા 15 વડે ગુણીશું તો x 5 upon 3. અહીંયા 15 વડે ગુણીશું તો x 3 upon 5. હવે જુઓ છેદ ઉડવાના, તો 5 તો મેં એવું જ કીધું તું, સીધા 5 વડે જ ગુણો ને. અહીંથી એમ કીધું તું ચોકડી ગુણાકાર, 5 વડે અહીંયા ગુણો, 3 વડે આમ ગુણો. તો જુઓ અહીંયા પણ 3 આવી જાય છે, 3 5 15. चलो 5 x - 5 3 x - 3. जो તમે ડાયરેક્ટલી સમજી ગયા હોત કે ચોકડી ગુણાકાર, તો જુઓ 5 જોડે x - 5 નો ગુણાકાર ને x - 3 ની જોડે 3 નો ગુણાકાર. પણ સાહેબ આવું ક્યારે કરવું? અંશ છેદ ઇક્વલ અંશ છેદ હોય ત્યારે. ઉપરના પદો ભેગા હોવા જોઈએ, આખો બંચમાં, અને આમ સરળ ભાગાકાર હોવો જોઈએ, આખે આખો. ટુકડો ભાગાકાર હોય તો ન ચાલે, આવું હોય તો ન થાય. ઓકે સર, હવે અંદર ગુણાકાર લઈ લઈએ. તો 5x પાયો પાયો 25, 3x 3 તરી 9, 5x 3x ને આગળ લઈએ તો -3x -9 +25. -25 ને પાછળ લઈ ગયા એટલે +25 થયા. અહીંયા બાદબાકી કરી તો 2x. બોલો અહીંયા સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? અસમાન ચિહ્નો. બાદબાકી 25 માંથી 9 ગયા 16. મોટાનું ચિહ્ન, મોટો +25 છે તો 16. બે ભાગાકારમાં જશે તો x બરાબર 16/2 માટે x બરાબર 8. તો આ રીતે આપણે બીજો, ત્રીજો અને ચોથો કુલ પ્રશ્ન ઉકેલ્યો. હવે આવશે પાંચમો અને છઠ્ઠો. હવે પાંચમો છઠ્ઠો દાખલો. પાંચમા દાખલામાં 3t - 2 upon 4 - 2t 2t + 3 upon 3 બરાબર 2 upon 3 - t. x ચલો તો એ t ચલ છે. ચાલો કેવો દાખલો કન્ફ્યુઝનમાં, વેરી ઈઝી. શું કરવાનું? પહેલા તો આપણે છેદમાં નજર કરીશું. 4 3 3 3 નો લસા તો 3 અને 4 સાથેનો લસા 12 થશે. તમે કાઢી લેજો. તો હું અહીંયા લખું છું 4 3 નો લસા ફરીથી 3 લેવાની જરૂર નથી. 4 3 નો લસા 12 છે. તો દરેક પદને આપણે 12 વડે ગુણી દઈએ. 12 3t - 2 -12 3/3 બરાબર 12 2/3 12t. ઓકે સર, હવે 4 તરી 12 તો 3 અને કૌંસમાં જે પદ હતું એ 4 તરી 12 4 4. હવે 4 તો 4 કૌંસમાં 2 અહીંયા 12 કૌંસમાં t છે. મેં હજુ બધાને કૌંસમાં રાખ્યા છે. હવે હું નવા સ્ટેપમાં એમને ગુણી દઈશ. 3 તરી 9t 3 દુ 6 માઈનસ ની રીતના ગુણાકાર તો 4 દુ 8t. હવે માઈનસ પ્લસ માઈનસ 4 તરી 12 4 દુ 8 માઈનસ 12t. હવે હિસાબ કરીએ. 9t માઈનસ 8t એટલે 1t વધવાનો t. હવે -6 - 12 સમાન ચિહ્ને સરવાળો 6 ને 12
18 મોટાનું ચિહ્ન -18 બરાબર 8 - 12t। હવે t વાળાને આગળ લઈ જઈએ તો t -12t આગળ આવશે એટલે +12t 8 અને 18 પાછળ જશે એટલે +18 માટે 12 અને 1 13 t થયા 18 ને 8 થયા 26 13 ભાગાકારમાં જવાના તો t બરાબર 26 ભાગ્યા 13 13 દુ 26 છેદ ઉડી ગયા માટે t બરાબર 2। તો અહીંયા પાંચમો સવાલ પૂરો થયો। શું કર્યું? લસા વડે દરેક પદને ગુણ્યા, છેદ ઉડાડ્યા, જે પદો રહ્યા એમનો ગુણાકાર અંદર કરેલો તો કૌંસમાં, t વાળા પદો એક બાજુ કર્યા, આંકડાઓ એક બાજુ કર્યા। હવે m વાળો એક દાખલો છે, અહીંયા પણ એક મેથડ કરીશું। ચલો, અલગ અલગ પદો છે ભાઈ, જો સળંગ હોતા m - 1 અહીંયા 3m છેદમાં 2 અને 1 + m - 2 આ upon 3 હોત તો આપણે ચોકડી ગુણાકાર કરી લેત, પણ અહીંયા m પદ અલગ છે, અહીંયા અલગ છે। તો નજર 2 અને 3 2 અને 3 નો લસા 6 છે તો અહીંયા લખાશે 2 3 નો લસા 6 છે માટે 6m 6m - 1/2 2 6 વડે અહીંયા ગુણ્યા 6 1 6m - 2/3 માટે 6m। એક કામ કરો સર, હજુ કૌંસમાં ગુણવા નથી, પહેલા છેદ ઉડાડો। ચલો, અહીંયા છેદ ઉડી ગયા, 3 દુ 6 તો 3m - 1 6 1 અહીંયા છેદ ઉડવાના 2 2m - 2। સર હવે અંદર ગુણાકાર લઈએ તો 6m - અંદર ગુણાકાર 3m +3 6 એકા 6 હવે અંદર ગુણાકાર -2m। સર માઈનસ પ્લસ 2 દુના 4 કરો, અહીંયા પણ એવું થયું, માઈનસ પ્લસ એમ 3 એકા 3, અહીંયા પણ -2 પ્લસ 2 દુના 4 થયા। હવે આ m અને આ m વાળાનો હિસાબ 6m માંથી 3m ગયા એટલે 3m પ્લસ અહીંયા 6 + 4 10 2m। હવે 3m m વાળા પદને આગળ લઈ લઈએ તો +2m બરાબર 10 3 પાછળ જવાના તો -3 થશે। અહીંયા 3 ને 2 5m થયા બરાબર 10 માંથી 3 ગયા તો 7 માટે હવે 5 ને ભાગાકારમાં મોકલે તો m બરાબર 7/5। અહીંયા જવાબ આવી ગયો। કદાચ હજુ ગણવો હોય તો 5 એકા 5 2 વધ્યા, આપણે ઓલવેઝ અહીંથી આમ ઉપાડીશું તો માટે m બરાબર લખવું હોય તો 1/2 તમે અહીંયા સુધી લખો છો, ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં। તો અહીંયા આપણે 6 દાખલા પૂરા કર્યા। સાતમો દાખલો 3 કૌંસમાં t - 3 5 કૌંસમાં 2t + 1। ઓકે, તો અહીંયા આપણે પહેલા તો છેદ તો દેખાતા જ નથી એટલે ગુણવાની વાત નથી, અહીંયા રેડી આપી દીધું છે। કેવી રીતના? તો આ કદાચ સ્ટેપ આ રીતનું હશે, અહીંયા 3 હશે, અહીંયા 5 હશે, એટલે આમ ચોકડી ગુણાકાર થઈને તમને આગળનું સ્ટેપ આપી દીધેલું છે। અહીં અંદર ગુણાકાર લઈએ
तो 3t 3 तरी 9 5 दूना 10 5 एका 5 હવે 3t 10 ને આગળ લાવીએ તો -10t 5 -9 પાછળ ગયા તો +9 3 માંથી 10 ના જાય 10 માંથી 3 तो 7 -7t લખ્યા 5 ને 9 થયા 14 હવે માઈનસ ચિહ્ન પાછળ આપી દો અથવા ભાગાકારમાં લઈ જઈએ તો 14 - 7 तो 7 दूना 14 -2 तो ये આપણો સાતમો દાખલો પૂરો આઠમો દાખલો થોડો અલગ દેખાય છે ઇઝ ઇક્વલ ટુ 0 અત્યાર સુધી આવી નતું એવું કંઈક આવ્યું કશું ડિફરન્ટ નથી પહેલા તો કૌંસની બહાર છે એમને અંદર ગુણાકારમાં તો લેવા જ પડશે તો 15y 15 ચોક 60 फिर અહીંયા ગુણાકાર હવે અહીંયા ગુણાકાર તો -2y माइनस माइनस તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે ગુણાકારની ક્રિયા હોય એ ગુણાકાર કરીએ છીએ આપણે 2 9 ને 18 તો માઈનસ માઈનસ પ્લસ કરી લીધા મેં પ્લસ 5y 6 5 30 બરાબર 0 ओके હવે y વાળા પદો ભેગા કરીએ ચલો 15y અને 5y આ બે પ્લસ પેલું પણ પ્લસ એટલે 20 થયા એમાંથી 2y ને બાદ કરવાના છે તો 20 માંથી 2 જવાના એટલે 18y હવે અચળ પદો એમાં જુઓ -60 છે 18 વાળો ધન છે 30 વાળા પણ ધન છે તો પહેલા ધન વાળા ભેગા કરી દઈએ તો 48 -60 અને વત્તા 48 આવ્યા તો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સર બાદબાકી કરો 60 માંથી 48 ગયા 12 મોટાનું ચિહ્ન -12 બરાબર 0 હવે સર -12 ને પાછળ મોકલી દો ને આંકડાઓને પાછળ રાખો તો અહીંયા 18y બરાબર 12 માટે y બરાબર 12 ભાગ્યા 18 ભાગાકારમાં 18 ગયા હવે y બરાબર 6 દુ 12 6 તરી 18 6 6 તો ગયા માટે y બરાબર આપણે જવાબ મળી ગયો સમીકરણ ઉકેલી દીધું y બરાબર 2/3 7 અને 8 વેરી ઈઝી સવાલ હતા હવે નવમો દાખલો થોડો મોટો દેખાય છે બની જશે સરળ પહેલા તો આપણે એનો અંદર ગુણાકાર લઈશું 3 5 ને 15 15z 7 તરી 21 9 દુના 18z 11 દુના 22 8 ચોક 32 इक्वल इक्वल આવી ગયા 8 ચોક 32z અને 13 ચોક 52 -17 શું કર્યું સર અંદર ગુણાકાર લીધો મેં માઈનસ માઈનસ અહીંયા પ્લસ કરવું જોઈએ સર રાઈટ પ્લસ 8 ચોક 32 13 ચોક 52 -17 ઓકે હવે इक्वल टू ની આગળના z વાળાનો હિસાબ કરીએ તો આ અને એક આ z વાળું પદ છે 15 - 18z સાહેબ 15 માંથી 18 તો -3z હવે આંકડાઓનો હિસાબ ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સર આ પ્લસ છે આ માઈનસ છે એટલે અસમાન ચિહ્નો બાદબાકી 22 માંથી 21 જાય એટલે એક મોટાનું ચિહ્ન 22 મોટા છે ધન છે એટલે 1 इक्वल અહીંયા જોઈએ તો 32z चलो समान चिन्हों के असमान चिन्हों सर समान चिन्हों 22 અને 17 सॉरी 52 અને 17 નો સરવાળો થશે 9 6 69 મોટાનું ચિહ્ન -69 હા હવે નાનું થતું જાય છે
અહીંયા 3z સર -3z છે 32z ને આગળ લાવીએ તો -32z અહીંયા -69 હતા અને +1 ને પાછળ લઈ ગઈએ તો -1 ચલો સમાન ચિહ્નો સરવાળો 32 ને 3 35 મોટાનું ચિહ્ન -35z આપણો જવાબ બન્યો ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સર સમાન ચિહ્નો સરવાળો 69 ને 70 મોટાનું ચિહ્ન -70 બંને બાજુ માઈનસ એટલે ગયા માટે 35z બરાબર 70 35 ભાગાકારમાં જવાના માટે z બરાબર 70 ભાગ્યા 35 માટે z બરાબર 35 દુ 70 છેદ ઉડાડે 35 દુ 70 એટલે z બરાબર 2 મળી ગયા યસ હવે છેલ્લો 10મા દાખલા ઉપર આપણે આવ્યા સર અંદર ગુણાકાર લેવા પડે હવે 0.25 ગુણ્યા 4 ગુણાકાર કરવામાં આપણે કન્ફ્યુઝ થઈએ ચલો એના માટેની એક રીત વાપરીએ પોઈન્ટ હટાવો અભિયાન વોટ શું કીધું સાહેબ જુઓ 3.5 હોય તો એનો પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા 1 તો 10 વડે ભાગવાના પણ 3.52 હોય તો એનો પોઈન્ટ કાઢવો હોય તો 352 પોઈન્ટ પછી બે આંકડા છે તો એને 100 વડે ભાગવાના પોઈન્ટ પછી કેટલા અંકો છે એ પ્રમાણે ભાગવા પડે પોઈન્ટ પછી એક અંક હોય તો 10 વડે ભાગો પોઈન્ટ પછી બે અંક હોય તો 100 વડે ભાગો પોઈન્ટ પછી 3 અંક હોય તો 1000 વડે ભાગો એ રીતે ચલો અહીંયા પોઈન્ટ હટાવવું છે ચલો હટાવી દીધો પોઈન્ટ પછી કેટલા અંકો હતા સર 2 છે તો એ 100 વડે ભાગો અને જે પદ હતું એ તો આવી ગયું 4f - 3 અહીંયા 5 પોઈન્ટ પછી કેટલા અંકો છે 2 પોઈન્ટ પછી 2 છે 0 અને 5 તો 100 અહીંયા 10f - 9 હવે તમે છેદ ઉડાડો તો બી ભલે ન ઉડાડો હવે તમે ચોકડી ગુણાકાર કરી લેશો તો બી ચાલશે પણ આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ પહેલા ચલો 25 ચોક 100 તો 4 નીચે વધ્યા અને અહીંયા 20 50 100 નીચે વધ્યા 20 તો શું લખાશે 1/4 4f - 3 અહીંયા 1/20 અહીંયા 10f - 9 હવે જુઓ એક જ પદ છે અહીંયા પણ એક જ પદ છે તો આને બીજી રીતના લખવો તો આ રીતના પણ લખાય f - 3/4 1/4 છે આમ કૌંસ બાર તો છેદમાં 4 મેં કહી દીધા બરાબર 10f - 9 છેદમાં 20 કહી દેવાશે હવે ચોકડી ગુણાકાર કરી લઈએ 20 અહીંયા ગુણાકાર 4 નો આમ ગુણાકાર અથવા દરેક પદને 20 વડે ગુણતા એવી મેથડ હતી એ પ્રમાણે આપણે તો ડાયરેક્ટ લઈ લઈશું ચલો 20 વડે અહીંયા ગુણાશે તો 4f - 3 અહીંયા 4 વડે ગુણાશે 10f છેદમાં 9 મારા વાલા સ્ટુડન્ટ શું ભૂલ કરે છે 25 ચોક 100 એવો છેદ ઉડાડશે પણ 4 ઉપર લખશે ભાઈ 25 ચોક 100 તો 100 ની જોડે 4 વધે એટલે આવી ભૂલ ના થવી જોઈએ અંદર ગુણાકાર લઈ લઈએ તો 80f 20 ચોક 80 20 તરી 60 10 ચોક 40 અને 9 ચોક 36 -36 હવે f વાળા પદો એક બાજુ આંકડાઓ એક બાજુ 80f - 40f બરાબર -36 હતા અને +60 પાછળ ગયા તો +60 થયા માટે 80 માંથી 40 ગયા તો 40f બરાબર સર સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો બાદબાકી કરો 60 માંથી 36 ગયા 24 મોટાનું ચિહ્ન +60 છે એટલે +24 આવે માટે f બરાબર 24 ભાગ્યા 40 માટે f બરાબર
6 ચોક 24 અને 10 ચોક 40, 4 4 ઉડી ગયા. શું વધ્યું? તો f બરાબર 6/10. 6/10. તો અહીંયા આપણા માટે વધ્યા હજુ પણ 6 ચોક. હું એટલા માટે લખી રહ્યો છું કે f બરાબર 0.6. કેમ સાહેબ? 10 હોય તો આપણે સીધા તમને એવું બી થાય સાહેબ 8 × 24 કેમ ના કરે? બરાબર, પણ મેં 8 × 24 ને 6 ચોક 24 એટલા માટે કરે કે 4 4 નીચે ઉડી જાય અને નીચે મેં 10 રહેવા દીધા. 10 રાખવાથી સીધા પોઈન્ટ કાપતા ફાવે. સમજાવો તો સર. 8/10 હોય તો એનો જવાબ લખાઈ જાય 0.8. 15/10 હોય તો જવાબ લખાઈ જાય 1.5. એ રીતના મેં છેદમાં 10 રહેવા દીધા. 6/10 કરે. તમે સાહેબ 8 × 24 કરીએ તો કરાય ને? તમે 8 × 24 પણ કરી શકો. જોઈ લઈએ. 8 × 24 અને 8 × 5 = 40. 8 8 ગયા, 3 પંચમાં. હવે તમે 3/5 કરજો. ભાગ ન ચાલે એટલે 0. 0 પોઈન્ટ મૂકી. 0 6 × 5 = 30. આવી ગયો જવાબ 0.6. તો એ રીતના પણ તમે કરી શકો છો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.5 ના 10 દાખલાઓ પૂરા કર્યા. આ ઉકેલવાના સમીકરણ ઉકેલવાના દાખલા ધોરણ 9 માં પણ આવશે, 10મા ધોરણમાં પણ આવશે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.